તારીખ 27/6/2025 શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા ધોળકા શહેરમાંથી તથા કેલિયાવાસના રણછોડરાય મંદિરથી નીકળવાની હોવાથી આજ રોજ ધોળકા શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ ખાસ કરીને ધોળકા ઝોનના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ તથા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી ડાંગરવાલા દ્વારા બોલાવવામાં આવેલ. આ મિટિંગમાં રથયાત્રાના રૂટ તેમજ રથયાત્રાને સુરક્ષિત નિજ મંદિર સુધી કાઢીને શાંતિ સલામતી અને કાયદાની પ્રક્રિયા અનુસાર કોઈપણ અનિચ્છનીય બનાવ નહીં અને ધોળકા શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની વર્ષોની પરંપરા યથાવત રહે તથા કોઈ પ્રજાની ધાર્મિક લાગણીઓને નુકસાન ના થાય અને ધોળકા શહેરની દરેક પ્રજા હળીમળીને ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી હર્ષોલ્લાસથી શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપે ધોળકા શહેર નગરપાલિકા અધિકારીઓ, ધોળકા શહેર ભાજપના કાઉન્સિલરો તેમજ ધોળકા શહેર કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ તેમજ ધોળકા શહેરની સામાજિક સંસ્થાઓ, સામાજિક અગ્રણી, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રસંગને અનુરૂપ શાંતિપૂર્ણ રથયાત્રા પૂર્ણ કરવા માટે જરૂરી સલાહ સૂચન તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી, સાવચેતી અને અન્ય બીજા કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવા માટે જે કંઈ પગલાઓ લેવામાં આવવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. રથયાત્રાનો રૂટ વર્ષો જૂની પરંપરા પ્રમાણે યથાવત રાખવામાં આવેલ છે અને આ રથયાત્રામાં કોમી એકતાના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ મહોલ્લામાં જે સ્થળે અને જે વિસ્તારમાં રથયાત્રાનું સ્વાગત પ્રસાદ તેમજ અન્ય કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરેલ છે અને ધોળકા શહેર પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ સલામતી સાથે લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે તેમ ધોળકા પોલીસ સ્ટેશન તરફથી આ શાંતિ સમિતિની મિટિંગમાં જણાવવામાં આવેલ છે અને દરેક એરિયા અને વિસ્તાર દીઠ દરેક સ્થાનિક આગેવાનોને પોતપોતાના એરિયામાં રથયાત્રા પસાર થાય અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે આગળ નીકળી જાય ત્યારબાદ જ આગેવાન પોતાની નૈતિક ફરજ સમજીને પોતાના વિસ્તારને છોડીને આગળ રથયાત્રા સાથે રહે તેવી તંત્ર તરફથી ખાસ સૂચન